હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ભારતમાં એક એવું પણ ગામ છે જ્યાં લોકો ચંપલ નથી પહેરતા। કેટલાક લોકો ચંપલ પહેરે છે, કેટલાક તો એવા જ છે જે આ ગામની હદમાં ચંપલ હાથમાં લઈને ચાલે છે અને જેવી ગામની હદ પૂરી થાય એટલે ચંપલ પહેરી લે છે। તો જ્યાં મિત્રો તમે વીજળી કે પાણી વગરના ગામડાઓ વિશે તો સાંભળ્યું હશે, પરંતુ શું તમને ખબર છે કે ભારતમાં એક એવું પણ ગામ છે જ્યાં લોકો ચંપલ નથી પહેરતા? આજે અમે આ ગામ વિશે જણાવીશું અને અહીં શા માટે લોકો ચંપલ નથી પહેરતા તે વિશે પણ જણાવીશું। તો જ્યાં મિત્રો તમિલનાડુ રાજધાની ચેન્નઈથી આશરે 450 કિમી દૂર આવેલા આ ગામનું નામ અંડમાન છે। આ ગામના મોટા ભાગના લોકો ચંપલ પહેરતા નથી। બાળકો પણ પગમાં ચંપલ પહેર્યા વગર જ શાળાએ જાય છે। ખેડૂતો ખેતી કામ કરતી વખતે પણ ચંપલ પહેરતા નથી, ત્યાં સુધી જે કે ધમતા તડકામાં પણ આ લોકો ચંપલ પહેરવાનું ટાળે છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। એવું કહેવામાં આવે છે કે આ ગામમાં માત્ર કેટલાક વૃદ્ધ લોકો જ ચંપલ પહેરે છે। તે સિવાય જ્યારે તડકાના કારણે જ્યારે ધરતી ખૂબ તપી જાય છે ત્યારે પણ કેટલાક લોકો ચંપલ પહેરે છે। કેટલાક તો એવા છે જે આ ગામની હદમાં ચંપલ હાથમાં લઈને ચાલે છે અને જેવી ગામની હદ પૂરી થાય એટલે ચંપલ પહેરી લે છે। તો જ્યાં મિત્રો અંડમાન ગામના લોકોનું માનવું છે કે તેમના ગામની સુરક્ષા મુથાલમ્મા નામની એક દેવી કરે છે। લોકો તેમનું ખૂબ જ સન્માન કરે છે અને તેમના સન્માનમાં જ ગામના લોકો ચંપલ અને બૂટો પહેરતા નથી, જો કે તેઓ ગામની હદ બહાર જઈને ચંપલ પહેરી લે છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ ગામમાં જ્યારે કોઈ બહારથી આવે છે તો ગામના લોકો આ પ્રથા અને માન્યતા વિશે લોકોને જણાવે છે, તો બહારના લોકો ચંપલ ઉતારવા રાજી થઈ જાય છે। તો કેટલાક લોકો અને જો કોઈ તૈયાર ન થાય તો તેના પર કોઈ દબાણ કરવામાં આવતું નથી। ગામમાં દેવીની ચર્ચા એપ્રિલમાં 3 દિવસની પૂજા થાય છે। તો જ્યાં મિત્રો આના વિશે તમારું શું કહેવું છે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।